ગામ બચાવો. કેમ તમારું ગામ લઈ લીધું છે કોઈએ? કોણે લીધું? ચોરી કરી? તમે તો અરજી આપવા ગયેલા ને? તો હું થયું તમારું? મને તો વાત મળી કે તમે બંગડી પહેર્યા વાળા. તો બંગડી પહેરી કે નહીં નીરવભાઈએ? કે પછી સાડી પહેરાવાની રાહ જોઈ? આજે સાડી નહીં લાવેલા હોય તો ચિંતા નહીં કરતા. વાપી એરિયા સાડી 150 થી 100 રૂપિયા સાડી મળી જાય. બરાબર? એટલા આટલી મોંઘી બી નહીં પહેરાવાનું. બરાબર ને? એક તો ગામ બી લઈ લીધું ને હવે આપણા પૈસાથી સાડી બી પહેરાવાના. બરાબર ને? હવે થોડી તો શરમ જોઈએ કે આવી રીતે બધા બેસેલા છે. થોડી તો નાકમાં શરમ જોઈએ ને સરકારને. જોઈએ કે નહીં? ટેન્શન નહીં લેવાનું. જમીન નીતિ ને તો ઉપરથી બી આપણી જીત થશે જ ચોક્કસ. આજે મેં તમને કેમ ભલે ઉંમર નાની છે તો કઈ નહીં, આપણી જીત થશે ને થશે જ. જમીનમાંથી ને તો આકાશમાંથી બી લાવવું પણ જીત તો લાવવું ને. આપણું ગામ આપણું છે, આપણું જ રાખવું. જવા તો નહીં જ દેવાનું. જે થાય તે આજે બેહેલા છે ને આગળ બી બેસવું, આગળ બી કરવું. આજે અવાજ ઉચકવું તો જ આગળ જઈને આપણું કઈ થાય. બરાબર? ઘરમાં ચપાઈને બેહી રહેવાથી કઈ નહીં થાય. બરાબર? બધા પોતપોતાની નોકરી ધંધા ઘરમાં વાસણ કપડા છોડીને અહીંયા આવ્યા છે. બરાબર? તો તેનો આપણે ફળ મળવો જોઈએ ને. બસ તો મેં જેમ બોલું છું ને તેમાં જેટલી આપણી તમામ લેડીઝો છે ને બધાએ નહીં બોલાય તો કઈ નહીં પણ બોલવાનું, થોડું ઘણું બી બોલવાનું. બરાબર? આજે સંખ્યામાં વધારે લેડીઝ છે. બરાબર? આજે આપણે બોલું તો બધું થાય. બંગડી પહેરવાની તાકાત રાખીએ ને પાર્ટીમાં જઈને. તો વાપીમાં નહીં થાય તો સાડી તૈયાર રાખજો. બરાબર?